As explorers descend from the sky, પ્રોજેક્ટ the એન્ટ્રોપી rulers of alien domains Beast bare their માં claws beast, and yeah. fangs. જેમાં 2099 સુધીમાં ખરેખર કદાચ જો એઆઈનો આટલો બધો વિકાસ થઈ ગયો ને તો આવી જ હાલત થવાની છે. તૈયારી રાખજો. Crisis and competition આટલા await. લેવલના પ્રોજેક્ટ્સ હશે, આટલા Yet the લેવલના footsteps of those who એઆઈ seek હશે, the unknown આટલા જ લેવલના બધા never weapons falter. હશે અને ફરીથી પાછા માણસો શાંતિની શોધમાં નીકળશે. એન્ટ્રોપી 2099 મારી ફેવરેટ ગેમ. Commander, we've arrived on Kepler 452b. Our top priority is આટલે explore છે the ને જોઈ area લો and set ખાલી up our તમે base. બધા એક બેઝમેન્ટ બનાવ્યું છે. હવે આ બેઝમેન્ટવાળા ભાઈ એવું કહે છે કે અહીંયા ટચ કરવાનું આપણે, બરાબર? ટચ કર્યું, એક્ટિવ થઈ ગઈ છે કંઈક કમાન્ડ સેન્ટર. હવે આ કમાન્ડ સેન્ટરમાં રહે ને આપણે લેવાનું છે બધું I've detected large amounts of resources nearby. રિસોર્સ. Please send an RR2 on a એટલે resource એક જાતની gathering બેટરી. mission. અત્યારે જે We need પ્રોજેક્ટ more ચાલી energy રહ્યો to છે ને બેટરી activate the command બનાવવાની, center. બસ તો એ બેટરીઓ બધી આવી રીતે જ આપણે કોમમાં આવવાની હે, બરાબર? હવે આને એક્ટિવેટ કરીએ. Commander, I've picked up a Command weak center signal થઈ from ગઈ nearby. activate. Data shows સમજી that લો this તમે. planet is home to a dangerous species called the Grodd. So please be careful. આ રહ્યું શું કહે છે ભાઈ? મદદ Excuse કરો. me, have you seen my arm? I lost it, and I can't move without the મારો balance it હાથ provides. તૂટી ગયો છે. શું તમે બધા મને મદદ કરશો હાથ જોડવામાં? એવું કહે આ ભાઈ. આપણે અમને હાથ જોડવામાં મદદ કરીએ તો હાથ ઉપર ટચ કર્યું, આ ભાઈ જઈને હાથ લઈ આવ્યા. ઓકે, તો શું થયું? જોયું ને, રોબોટ બનાવીએ ને તો આટલા ફાયદા થાય. એટલે ધ્યાન રાખજો. અત્યારે ભણવું હોય તો રોબોટિક્સનું થોડું ભણી લેજો ભાઈ. મારું એજ્યુકેશન જો ટેકનોલોજી ના શીખ્યા તો જે દાડ ભૂલથી આવું બધું થવા માંડ્યું ને એ દાડ આપણે હાથમાં પકડ પોનાન સ્ક્રૂ ડ્રાઈવર લઈને ઓટા ફેરાના આશીર્વાદ જ માગતા હશું. સમજ્યા? હા, મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું છું ગુજરાતી ગેમર. ચંગુ મને ગેમો રમવી છે ને નેટમાંથી Hooray! My ગમતી. arm! I can't thank you enough. તો સારી ગેમ મળી તો મેં My કીધું તમને guardian શીખવાડતો angel, જાઉં, you રમતો put me back together. હું એ શીખી જ રહ્યો. હું કોઈ એક્સપર્ટ નહીં હોનો. આ ભાઈ એવું કહે છે કે મારા ગાર્ડિયન એન્જલે, ના એવું નહીં કહેતો. આ ભાઈ એવું કહે કે સારું થયું તી મને પાછો ઊભો કર્યો. I was working for a commander here until he was eaten by the Grodd. It's been so long since I've seen humans. RR7. આ ભાઈ એવું કહે કે હું આટલા ને કમાન્ડર માટે કોમ કરું છું. It has been so long since I have seen human. હું પહેલાં માણસ હતો એમ કહેવાનું થાય. મને કોઈ એટલું બધું ઇંગ્લિશ આવડતું નહીં એટલે ને મારા અંદર કોમેન્ટો લખીને એવું ના લખતા પાછા કે ઇંગ્લિશ સરખું બોલો. જો ભાઈ ઇંગ્લિશ આવડતું નહીં, આવડશે નહીં, શીખવા માગતોય નહીં. જેમ કે મને સપના છે ને ગુજરાતી ભાષામાં આવે, બરાબર? એટલે મને સપના જે દાડ ઇંગ્લિશમાં આવ્યા એ દાડથી હું ઇંગ્લિશ શીખવે. જો કે હાલ જરૂર લાગતી નહીં. આપણે પહેલાં ને ગુજરાતી છીએ એટલે ગણિત આવડવું જુઓ. અને જો ગણિત આવડશે તો પૈસા આવશે તો કોઈક ઇંગ્લિશ બોલવાવાળાને રાખી લઈશું. સમજાઈ દેશે આપણને ભાઈ. ઓકે, So, who are you? And why are you ભાઈ here? થોડું તો આપણે શીખીએ ભેગા. હેડો ને. તો તું કોણ છે એન્ડ વાય આર યુ હિયર? તું અહીંયા શું કરવા આવ્યો છે? આવું કહેવા માંગ્યા ભાઈ. કોક You're આવ્યો. a commander too? Then you're in luck. The name's RR7. I'm a Oh. Type 7 reclamation Oh. robot, designed for commander too. exploration and aiding commanders. પણ તું અહીંયા નસીબથી આટલા છે. RR7 રોબોટ ડિઝાઇન થયેલો આના માટે એ એક્સપ્લોરેશન એન્ડ એડિંગ કમાન્ડર. આ ભાઈ એના સંશોધન માટે આને બનાવવામાં આવ્યો. સમજી લેજો. There are many facilities that we can use around here. Oh, I see a solar plant under the fog there. જો તમને ઇંગ્લિશ ના સંભળાતું હોય તો કોઈ નહીં, પણ નેચ વોચી લેજો. વોચીને હું ખાલી બેઝિક કહી દઉં. મને કોઈ એટલું બધું હોય ને ઓની ઉતાવળ નહીં. આ ભાઈ એવું કહેવા માગે કહે ને આટલા બધા સોલાર પ્લાન્ટો બહુ બધા જો અત્યારે ચાલે ને સોલાર નાખવાનું એ વખતે આ કોમમાં આવવાનું. સમજી લેજો. બહુ બધી ફેસિલિટી અવેલેબલ આજુબાજુમાં, બરાબર? આપણે હોધવા નીકળવાની સોલાર સિસ્ટમોના. તો હાલ તો આ બધાને ભાઈ જતા રહો તમે સાઈડમાં. નોટિફિકેશનની જરૂર નહીં અમારે. ફોગી એરિયા. ફોગ એટલે શું થાય? વાદળું. હા બસ વાદળ આપણે આવે ને જે વાદળ આવીને
રિલીઝ અ રિકોન ડ્રોન. ઓકે, કોક આવ્યું છે ભાઈ અપગ્રેડ કરવાનું. પહેલાં અપગ્રેડ નહીં કરીએ આપણે, જેમ કે હું પહેલાં બહુ તાવડો હતો, આપણા ધંધા હાલ નહીં કરવા. પહેલાં બધું લઈ લઈએ, વેણી લઈએ, શું કહેવાનું થાય. આપણા ભાઈને દોડાઈએ. થોડું વાતાવરણ બદલાયું છે, થોડી ઉધરસ બુધરસ થઈએ તો માફ કરજો જો તમને એવું બધું સંભળાતું હોય તો. આમાં આવ્યું છે ટન બુક. મેટામોર્ફ નામની કોક ચોપડી છે જે ઓથરે સિગ્નેચર કરીને મેળેલી છે. બધી આપણે એ તો બધું વાંચવા ટાઈમે વાંચી લેવાનું હોય. ડાયરેક્ટ આપણે બધા પ્રેક્ટિકલ કરવાવાળા કોઈ ચોપડીઓ વાંચીને તરતા ના શીખવાનું હોય. કૂદકો માલ લેવાનું હોય ભાઈ તળાવમાં. બરાબર ને? સાચી વાત ને? હેડો તાણ. હા કોક આવ્યું. બસ આપણા માટે આ જ વસ્તુ કોમની. હું આ લખણ નહીં, પાછું યાદ રાખજો. આજે હોનાના સિક્કાઓ દેખાય ને, જિંદગી આખી ઓના માટે જ બધા મજૂરી કરે. સમજ્યા ને તમે? મારી ચેનલના ને તમે લાઈક ને સબસ્ક્રાઈબ તો સાચું કરી દેજો, બહુ મજા આવશે. એવી એવી વાર્તાઓ કરે ને તમને બોસ, તમને ભણવાનું આવડી જશે, જિંદગી આવડી જશે ને ટેકનોલોજી આવડી જશે. બરાબર? આપણે ગુજરાતી ટેકનોલોજીવાળા સમજી લો તો ટેપ એનીવેર ટુ ક્લોઝ ધીસ ઇન્ટરફેસ. ઓનાનો સિક્કો જોઈ લીધો? ઓકે, બંધ કરી દો આના. હવે આ શું? હા મેટલ ખાસ ધ્યાન રાખવાનું. મેટલથી આપણા ઘરમાં બહુ બધું બનેલું હોય. ઘર જ મેટલથી બનેલું હોય, લોખંડ વગર. અંદર ચોથી કપચી ભરવાની યાર. ભાઈ આપણે પાછા ચોદીની લકીઓ પહેરવાના શોખીન તો એ મેટલ જ કહેવાય. ભાઈ હોનું આજકાલ તો બહુ તેજીમાં હેઠતું હતું, ખબર ને? આ મેટલ કહેવાય. આવું બધું બહુ ધ્યાન રાખવાનું. આ બધું રહ્યું ને બેટરીઓ છે. જો તમારે ઘેર ઈવી હોય તો કોમેન્ટ ખાસ કરજો. ઈવી છે તો હું એના લગતું થોડું ઈંટ આલો તમને કે ઈવી શું કહેવાય. બરાબર? ઈવી યાર, હવે એમ ના કહેતા ઈવી એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ. આ બધા એનાથી જ ચાલે, બેટરીઓથી. મૂળ બેટરીઓવાળા ખરા ને બધા. હું તમને બેટરીઓ સમજાય હવે જેમ જેમ આગળ જશે એમ. જો રસ હોય તો જો, પણ પછી ખોટું મને તાવડો કરવો નહીં ગમતો. પછી તમે બધા એમ કહેશો રંભા કરતા હોતા તો તાવડા કરે. બરાબર? હવે આમાં કોઈક એવું છે કે કમાન્ડર સેન્ટર લેવલ 1નું છે ને લેવલ 2માં લઈ જવાનું. સમજી લેજો. આ તો પહેલી વાર જ આટલું બધું તાવડો કરું. ટેન્શન ના લેતા, સીધા ગેમ ઉપર વાતો કરીશું આપણે. આ તો તમારે જો કોમેન્ટો આવશે ને તો જ જવાબ આલોય. અને તમને જો ટેકનોલોજીને હજી સમજવાનો રસ હશે ને પહેલાં વિડીયોના મારા લેક્ચરથી, તો અને તો જ હું આની અંદર ભાષણ આપે. બાકી આગળ જતાં ખાલી ગેમોના વિડીયો જ મેલોય. બરાબર ને? જેમ કે યાર તમને ગમે નહીં ને એવું બધું મન ના કરે. સમજો વાત ના સમજવા જેવી. બરાબર? Okay, now let's check out that solar plant. સોલાર પ્લાન્ટને ચેકઆઉટ કરવાનું કીધું. Come with me. Exploring fog-shrouded areas is my specialty. ફટોફટવાની યારે ટીમ લઈને નીકળી જવાની વાતો. બરાબર ને? તમે કહેશો એમનો વિડીયો બનાવો, એ તમે ટેન્શન ના લેતા. બરાબર? મારા માટે તમે પહેલાં. હા તો મેં કીધું હું એકલો ના રમું, આપણે બધા ભેગા See? રમીએ. The solar plant is right આજકાલ છે here. ને Once activated, છોકરાઓના it can વિડીયો provide ગેમ enough રમવા power for your કરતાં વિડીયો base. ગેમના વિડીયો જોવા બહુ ગમતા હોય છે. એટલે આપણે વળી છે ને થોડી નવી શરૂઆત કરી નાખીએ. ખતરનાક. તમારા માટે નહીં, મારા માટે કરી એકચ્યુઅલી. કેમ કે મને બોલ કરવાનો શોખ છે ભાઈ. જો ગેમ રમતા રમતા મેં કીધું તમને બધાને સંભળાવું. કોક તમારે કોમનું હોય 2% તો તમે બધા મારા જોડેથી સમજો, શીખો. Great! Now we can produce our own energy. જો આવું થઈ જાય ને R2 સમજ્યા won't have to જોયા keep વગર. going out and gathering it. Hold on. I just received a list of missions from headquarters. ના ભાઈ, According to મિશન the નહીં list, લેવા ભાઈ. એમ our કે top અમે તમને priority મિશન is to આપી. rebuild the base. એટલે બધું વેણવા દે. આખી જિંદગી મિશન જ છે આખી. જો આવી જાય ને મિશન ખૂણામાં આવી જાય ને, વગર ખાતે પીધે મિશન કરવા મોકલી દેશી આવી રહ્યા. જો આવી ભૂલ થઈ જાય જિંદગીમાં તો ધ્યાન રાખવું. પેલા બધું લઈ લેવા દેજે. બધું વેણી લેવાનું. આવું હોય ખબર? આ બધા આપણે થમ્સઅપો પીપીને નાખીએ ને ડબલા ડુબલી,
એ બધા વેણી રહ્યા જો આ ભાઈ આ બધા કોક કે કોમમાં આવી જાય એમ કરતા એવું કહેવા માંગે સમજે બીજું કંઈ નહીં કહેવા માંગતા હા એ લઈ લઈએ હા એ લઈ લઈએ કોક મળ્યું તો હ ગેમ મળી ગેમ અમે ગેમના શોખીન હતા ગેમ જ મળાવતું નથી હવે સમજવા જેવો ટોપિક છે કોક તો મળ્યો પાવર વધ્યો છે 35%. હા ભાઈ ટૂંકમાં એમનું કહેવાનું એવું હતું સમજો હા ઝાડ કાપવાનું કીધું હું કઈ જેલું હતું હું કોમમાં આવવાનું હતું કેપુડા અચ્છા આ બધું ખાવાનું છે સમજ્યા તમે મૂળ ખાવાની બધી વસ્તુઓ મળી બરાબર હવે એથી વધારે આપણે તો નહીં કરીએ બરાબર આ ગેમનું આટલું ઇન્ટ્રોડક્શન બધું કન્સ્ટ્રક્શન જ કરવાનું જો રસ હોય તો કહેજો તો હું આગળ વિડીયો બનાવે સમજી લેજો હવે બાકી હે ને હું ખરેખર નહીં બનાવું આ બધું અપગ્રેડ કરવાનું આવ્યું છે અપગ્રેડ હવે આપણા આવતા વિડીયોમાં ભેગા મળીને કરીશું આવજો જય શ્રી કૃષ્ણ લખવું હોય તો લખજો ના લખવું હોય તો વાંધો નહીં બરાબર આ તો મને બોલવાની ટેવ છે ને એટલે હું બોલ્યું